મારે જવાનું છે માણેકવાળા માલબાપાના દર્શન કરવા હાલીને 3 જણા હતા 4-4 કિલોમીટર ભાગમાં આવ્યું બરોબર ને 4-4 કિલોમીટર આજે અમારે 11 નંબરની બસ પકડવાની છે કે કેટલા બધા કબૂતર ખાઈ છે જો એટલે ધારાના જન્મ પછી હું એક જ વાર હાલીને ગઈ માલબાપાના મંદિરે એટલે મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો અને બાપાનું નામ લઈને હાલ્યું જવાનું હાલો બધા ખાટી ખાટી આંબલી કવા શાકભાજીના ભાવ તો છે ને ભડકે બરે છે બહુ જ શાકભાજી બધું મોંઘું છે હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 4:30 વાગ્યાનું. મારે જવાનું છે માણેકવાળા માલબાપાના દર્શન કરવા હાલીને. જયેશભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હાલો માણેકવાળા જઈને મળીએ. જય માલબાપા. જય માલબાપા. અમે પહોંચ્યા છે બાઈ પાસે. હાલો ફ્રેન્ડ, અગતરાય બાયપાસ. સાંકળો લઈ ગયો ભાઈ મિતભાઈ? જીરી કઈ નહીં તમને ભાઈ? હાલો ઓલા બાઈ પાસે જઈને મળીએ. હાલો ફ્રેન્ડ, આ ત્રીજો બાયપાસ છે અને હવે આવશે માણેકવાળા માલબાપા. અમે આવ્યા ગામમાંથી મંગલપુરના પાટિયા પહોંચ્યા છીએ. હાલો ફ્રેન્ડ, જો અમે પહોંચી ગયા અને માલબાપાના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ અમે ઘર તરફ. જયેશભાઈ, મજા આવી ને? બહુ મજા આવી. મિતભાઈ, મજા આવી ને? બાપાના દર્શન કરી 11 કિલોમીટર એટલે અમે 3 જણા હતા 4-4 કિલોમીટર ભાગમાં આવ્યું બરોબર ને? 4-4 કિલોમીટર બાપાએ ભાગમાં જઈતું હતું ને 4 બાકી એકલાને 12 કિલોમીટર હાલવાનું તો ઠાકડો લાગ્યો. જા ભાઈ નીકળ્યા જો ગાડી લઈને. એને ભાઈને બહુ ઉતાવળ છે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. અત્યારે ટાઈમ થયો છે 7:45નો ને હું ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. ધારાબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હવે અમારે જવાનું છે સ્કૂલે. આજે અમારે 11 નંબરની બસ પકડવાની છે કે આજે સાહેબ ગયા છે માલબાપાના દર્શન કરવા, કેમ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. એ તો તમે આગળ જોયું જ છે. તો હાલો હવે હું ધારાબેન જઈએ સ્કૂલે. ધારાને સ્કૂલે મૂકી આવું ને પછી આવીને નિરાતે ઘરના બધા કામ કરીશ.
તો હાલો વાતું નથી કરવી, કેમ કે ધીમે ધીમે મા દીકરી બે હેલા જાય તો ટાઈમસર સ્કૂલે પહોંચી જાય કા. પછી આવીને મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હા ટાઈમસર કા. ગાડી હોય તો 7:05 નીકળે તો હાલે, પણ 10 મિનિટનો રસ્તો થાય તો હાલ્યા જઈએ નહીં. તો હાલો આપણે નવા રસ્તેથી જાવ. હાલો નવા રસ્તેથી. હા એ મને ખબર. હાલો આજ તો ધારાબેન નવો રસ્તો બતાવશે હો. તો હાલો હવે બેગ લઈ લઉં. 3 રસ્તા હે. હા અને એક નાનો ગલી વાળો. ગલી વાળો. હા તો હા હાલો નાનો. મળ્યા હો થોડીક વાર રહીને. વેલા વેલા દરવાજા ખોલી. જો કેટલા બધા કબૂતર આવ્યા. તારા પપ્પા અહીં આવે વેલા વેલા દરવાજા ખોલી. કબૂતરને ચણ નાખવા. ચાલો ફ્રેન્ડ, તો સાહેબ છે ને અહીંયા રોજ આવે છે કબૂતરને મગ ને દાણા નાખવા. જો કેટલા બધા કબૂતર ખાય છે. જો છે ને આજે બહુ વહેલા દાણા નાખી ગયા. જો અહીંયા પડ્યા મગ ને દાણા. કેટલા બધા છે. હા હાલો હે કારે કેટલા બધા ખૂટી આવી પડ્યા તા. હા તું ન્યા જાય તો નહીં આવશે. હાલ જય શ્રી કૃષ્ણ. આમ જો તો તારાબેનને સ્કૂલે મૂકી આવી. તો હવે ઘરના વાસી કામ લઈ લઉં. ત્યાં તો સાહેબે આવી જાય એ પહેલાં. જો આ લેલાઈડા આવી ગયા છે તો આને ગાંઠિયા નાખી દઉં એટલે એનો નાસ્તો થઈ જાય ને પછી હું ઘરના કામ લઉં. જો લેલાઈડા આવ્યા છે દેખાય. ચાલો હવે આને ગાંઠિયા નાખી દઉં. ફ્રેન્ડ, તો અમારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને સાહેબ પણ આવી ગયા. માલબાપાના દર્શન કરીને આવ્યા એને તો 10-15 મિનિટ થઈ. તો સાહેબ અત્યારમાં ભીડ કેવી હતી? મીડિયમ અત્યારે. હવે ભીડ થાય, ભીડ વધે છે ધીમે ધીમે. હવે દર્શન કરવામાં વારોય નહીં આવે નહીં. 10-15 મિનિટ કે અડધી કલાક ઉપસું ને ત્યારે તો વારો આવશે દર્શન કરવાનો, કેમ કે આજુબાજુના ગામમાંથી એટલા બધા દર્શન કરવા આવે. હાલીને જવા વાળા એટલા હોય અને શ્રાવણ મહિનાનો સોમવાર છે, નાગપાંચમ છે. કેવો જોગારનો જોગ છે. બહુ મસ્ત દર્શન અને પહેલા જ સોમવારે સાહેબ હાલીને માલબાપાને દર્શન કરી આવ્યા. તમને પણ દર્શન કરાવ્યા ને મેં પણ દર્શન કરી લીધા. આવટાણે પહોંચ્યા ને તો આવટાણે વિડિયો ન ઉતારી શકી આપણે. હા ભીડ થઈ જાય, કેમ કે ગેટ છે ને ત્યાંથી લાઈન હોય લેડીઝ જેન્ટ્સ ની અલગ અલગ. અને એટલી ભીડ હોય કે વાત જવા દે, દર્શન કરવાનો વારો ન આવે. એટલે જ સાહેબ છે ને વહેલા નીકળી જાય કે ભીડ થાય ને તો નિરાતે દર્શન થઈ જાય અને ભીડમાં લાઈનમાં ઊભું ન પડે. ટાઈમસર ઘરે પહોંચી જાય તો દુકાન ખોલવાનો ટાઈમ થાય ને તો સાહેબ દુકાને પહોંચી જાય. બરાબર ને? તો હાલો હવે ચા પાણી પીવાના છે કે? ચા મૂક. મેં નથી પીધી સાહેબ. તારાને ચા નાસ્તો કરાવ્યો ને પાણી પીધું ને એ જગ. બાકી ઘરના કામ લઈ લીધા. હું સાહેબ આવે ને પછી ચા પીએ, કેમ કે આજ નાસ્તો તો નથી કરવાનો.
મારે ને સાહેબને શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે બપોર એકટાણું કરવાનું છે. તો આવું બધું છે. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને. કોણ કોણ આવ્યું છે માલબાપાના મંદિરે દર્શન કરવા એ પણ મને કમેન્ટમાં કહેજો. તો હાલો હવે મસ્ત મસાલાવાળી ચા બનાવીએ ને પછી હું સાહેબ બે ચાનો કોટો ચડાવીએ, પછી થોડીક વાર બેહીએ એટલે સાહેબને થાકોડો ઉતરી જાય, ત્યાં દુકાને જવાનું ટાઈમ ઠાકોર ઉતરેલો જ છે એટલે એવું નથી પગ દુખે. મેં કીધું જરીક વાર ટાઈમ હજી છે તો થોડીક વાર સોફા પર બેસીએ. હા તો ફ્રેશ થઈ જાય. કા હા. પેલા તો આવી નાઈ લીધું હો, કેમ કે હાલીને જાય એટલે ગરમી થઈ જાય. મને કેવી ઈચ્છા હતી સાહેબ હાલીને આવવાની, પણ હવે ધારાના હિસાબે છે ને નથી જવાતું, કેમ કે ધારાને કોણ રાખે, ધારા એટલું હાલી ન શકે. એટલે ધારાના જન્મ પછી હું એક જ વાર હાલીને ગઈ માલબાપાના મંદિરે. હું માનવ ને મીત કા ત્રણેય ગયા હતા, પણ હવે જે દી માલબાપાની ઈચ્છા થાય ને હુકમ થાય ને ત્યારે ફરી પાછા હાલીને જાઉં, કેમ કે હજી ક્યાંય આપણી ઉંમર થઈ નથી ગઈ. નહીતર લાકડીને ટેકે આઈલા જાઉં. કા બીજું એક ફરી ખબર છે ને અંજુ, આપણે પરિક્રમા કરવા ગયા હતા, આપણે એમ કે આપણે નહીં હાલી ગયા, પણ એ જે વ્યક્તિ એક પગ નહોતો ને એક પગ હતો, ઘોડી લઈને એ ઉપર ચડતો હતો, તો એમ થયું કે ભાઈ આ ચડી જાય આ લોકો, તો આપણે તો બે પગ સલામત છે, તો આપણે તો ચડી જાય ને, બરાબર ને. મનમાં શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને એટલે તમારે ગમે ત્યાં જવું હોય કે ગમે એ જગ્યાએ ચડવાનું હોય ને તમે પહોંચી જાવ. તમને શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ, બસ, બાકી કઈ નહીં. તમે મનથી ભાંગી જાવ કે મારાથી આ નહીં થાય કે આ નહીં ચડાય, તો ક્યારેય તમારાથી થાય જ નહીં. એટલે મનમાં શ્રદ્ધા ને વિશ્વાસ રાખવાનો અને બાપાનું નામ લઈને હાલ્યું જવાનું, એટલે ક્યારે આવી જાય મંદિર ખબર જ ન પડે. કા મજા જ આવી જાય. તો સારું હાલો, મળ્યા થોડીક વાર રહીને. ફ્રેન્ડ, મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે, તો આવી જાઓ બધા સવારની ચા પીવા. સાહેબ હાલો, ચા તૈયાર થઈ ગઈ. હાલો ફ્રેન્ડ, આજ તો મારે જવું છે શાકભાજી લેવા. તો મમતા બેન આવે ને પેલા હાલો ફટાફટ શાકભાજી લઈ આવું અને પછી મળીએ. એમ નહીં કે 100 ગ્રામ જેવી આપી દો ને, પછી જોઈએ કેવી ખાટી છે, ચટણી સારી બને કે નહીં. હા, પછી પાછો કઈ કિલો જેવા લઈ જાઉં. હાલો બધા ખાટી ખાટી આમલી ખાવા. હાલો, તો હવે સાહેબ જાય છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, તો જો મસ્ત તાજું શાકભાજી આવી ગયું છે, અને હવે હાલો આને ધોઈને રાખી દઉં સાઈડમાં. અને આજે અમારા ધારાબેન સ્કૂલેથી વહેલા આવી ગયા છે, કારણ કે ધારાના સ્કૂલના પ્રમુખ છે ને એના બાપુજીનું આજે અવસાન થઈ ગયું છે, એટલે ધારાબેનને આજે વહેલી રજા મળી ગઈ. કા બેન? હા, અમને પ્રાર્થના પણ કરાવી હતી. એ 2 મિનિટનું મૌન કહેવાય કે ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે એમ. તો એટલે અમારા ધારાબેનને આજે છે ને સ્કૂલેથી વહેલી રજા મળી ગઈ છે. તો હવે ધારાબેન કપડાં બદલાવો, હાથ પગ ધોઈ લ્યો, તાઉં બધું શાકભાજી ધોઈને રાખી દઉં, પછી આંબલી ખાવાની છે. ત્યાં લગી આંબલી નહીં આપું. આજે જો હું ખાટી આંબલી લઈ આવી ને તો ધારાને આંબલી જોઈને મોઢામાં પાણી આવે છે, અને એની બનાવવાની છે આપણે ચટણી. પણ તું હાથ પગ ધોઈ જા તો હું ફટાફટ છે ને હા ખાજે પણ એને ધોવી પડે. તો હાલો શાકભાજી ધોઈને રાખી દઉં અને આંબલી ધોઈ નાખું, પછી ધારાબેન ખાય. અને શાકભાજીના ભાવ તો છે ને ભડકે બરે છે, બહુ જ શાકભાજી બધું મોંઘું છે. આટલું શાકભાજી છે ને 200 રૂપિયાનું આવ્યું છે. આજ તો હાવ મારી આંખું ખુલ્લી રહી ગઈ, કેમ કે વરસાદના હિસાબે છે ને અત્યારે શાકભાજી બરી જાય, બહુ કંઈ આવે નહીં, અને આવે નહીં બધું મોંઘું હોય. એટલે અમારા ગામમાં તો શાકભાજી ભડકે બરે છે. તો તમારા ગામમાં શાકભાજીનો શું ભાવ છે ને એ જરાક કહેજો કમેન્ટમાં હો. તો હાલો હવે બધું મૂકી દઈએ અહીંથી. ત્યાં અમારા મમતા બેન આવી જાય. હજી મમતા બેન ન થાય વાકા હે
ફુલાવાનું શાક ફુલાવરનું શાક ખાવું ઓ હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા આપણે આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો હાલો આવી જાવ બધાય બપોરા કરવાના છે બપોરામાં છે ગુવાર બટેટાનું શાક છોલે ભાત રોટલી રાતના ઠંડા પકોડા ટીંડોરા મરચાંનો સંભારો સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કઈ કહું છે આજે અમારે બપોરનું મેનુ હાલો, આવી જાવ આવી બધાય બપોરા કરવા આજે બપોરામાં તો કેટલું છે હું ખાવું ને હું નહીં કા સાહેબ બને ત્યારે છે ને 2-4 વસ્તુ એકારે બની જાય કોઈ વસ્તુ ભૂલી ગઈ હું ભૂલી ગઈ હાથ ધોવાનું ઓહો તો હાલો સાહેબ તમારે કઈ કહેવાનું કાંઈ નહીં હવે બપોરા કરી લેવાના કા હમ. એક ટાણું છે આજ તો કા એક પણ ટાણું. ખાવાનું 2 ટાણાનું ભેગું છે એમ સમજો તો હાલે ન ખવાય કોઈ દી એવું છે નહીં 2 શાક બન્યા ને એટલે બીજું કઈ નહીં તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ તો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 4:15 વાગ્યાનું ને અંજુ કરે છે સિલાઈ કામ હાલો ધારાબેન આપણે જાવું ને ના ના રોકાઈ જાવ ને હાલો અંજુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો અંજુ બનાવે છે વઘારિયા અને ચા તારાને જમવું છે તો કે મારે રોટલી ને વઘારિયા ખાવા ને હારે ચા તો મેં કીધું હાલો એ બાને આપણે થોડો થોડો ચા પી લે હું કેમ કે મારે સાહેબને તો અત્યારે કંઈ જમવાનું નથી તારાને જમવાનું છે તો જો આ બાજુ રોટલી વઘારી છે આ બાજુ ચા ઉકરે છે તો હાલો જાજી કંઈ વાતું નથી કરવી તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ